વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે આવશે ગુજરાત અને પીએમ મોદી અમદાવાદને આપશે વિકાસની ભેટ। સવારે 9 કલાકે પીએમ મોદી એરપોર્ટ પહોંચશે। એરપોર્ટથી સાબરમતી ડી કેબિન રેલવે સ્ટેશન જશે પ્રધાનમંત્રી મોદી। ડી કેબિન ખાતે ફ્રેન્ડ કોરિડોર ઓપરેશન કમાન્ડ સેન્ટરનું લોકાર્પણ કરશે। રેલવેના અંદાજિત 85,000 કરોડના પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે, જેમાં અમદાવાદ મુંબઈ સેન્ટ્રલ સહિત 10 વંદે ભારત ટ્રેનને તેઓ લીલી ઝંડી આપશે। રેલવે કાર્યશાળાઓ પીટ લાઇન કોચિંગ ડેપોનો પણ શિલાન્યાસ કરશે। રેલવે લાઇન ઉપર 50 પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ કેન્દ્રનું પણ લોકાર્પણ થશે। 2646 સ્ટેશન પર રેલવે સ્ટેશનનું ડિજિટલ કંટ્રોલિંગ સેન્ટર પણ બનશે। વધુ જાણકારી લઈએ સંવાદદાતા હાર્દી ભટ્ટ પાસેથી। હાર્દી, આજના કાર્યક્રમને લઈને કેવી તૈયારીઓ કરવામાં આવી છે? ગુજરાત પ્રવાસે છે। અમદાવાદમાં તેમના ઘણા કાર્યક્રમો છે, તેમાં તેઓ હાજરી આપવાના છે। જ્યારે તેઓ ગુજરાત પ્રવાસે આવતા હોય છે ત્યારે કરોડો રૂપિયાની ભેટ છે લોકોને આપતા હોય છે। 9 વાગે તેઓ અમદાવાદ એરપોર્ટ છે તે પધારવાના છે। તેને લઈને જે સુરક્ષા બંદોબસ્ત છે તે પણ તૈનાત કરી દેવામાં આવ્યો છે। જો વિસ્તારથી કાર્યક્રમની વાત કરવામાં આવે તો તેઓ એરપોર્ટથી સીધા જ સાબરમતી ખાતે ડી કેબિન સ્ટેશન છે ત્યાં પહોંચવાના છે। ત્યારબાદ 10 વાગે સાબરમતી આશ્રમ છે ત્યાં આગળ પહોંચવાના છે। 12મી માર્ચ એટલે કે દાંડીકૂચ દિવસ અને આ દિવસ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે કે જેઓ જે ગાંધી આશ્રમ છે ત્યાં આગળ પહોંચીને લગભગ 1200 કરોડના ખર્ચના સ્મારક નિર્માણ અને આશ્રમ સંકુલના નવનિર્માણ પ્રોજેક્ટનું ભૂમિપૂજન છે તે કરવાના છે અને તેની સાથે પુનઃ વિકસિત કોચરબ આશ્રમનું લોકાર્પણ છે તેઓ પણ કરવાના છે। ત્યારબાદ જે કહેવાય કે અનેક જે કરોડો રૂપિયાનું ભેટ છે તે લોકોને આપવાના છે। જે ડી કેબિન ખાતેની વાત કરવામાં આવે, ફ્રેન્ડ કોરિડોર ઓપરેટ કમાન્ડ સેન્ટરનું લોકાર્પણ છે તેઓ પણ તે કરવાના છે। દેશના વિવિધ ભાગોમાં રેલવે ટ્રેન કોચ કોરિડોર સોલરના અંદાજે 85,000 કરોડના પ્રોજેક્ટોનું લોકાર્પણ છે તે કરવાના છે। ગાંધી આશ્રમ બાદ તેઓ સીધા જે છે 11:30 વાગ્યાની આસપાસ એરપોર્ટ આવવાના છે અને ત્યાંથી તેઓ તેમના આગામી કાર્યક્રમો ખાતે પહોંચવાના છે। એટલે એક આજનો દિવસ મહત્વપૂર્ણ દિવસ ગણી શકાય। જ્યારે પણ તેઓ ગુજરાત આવતા હોય છે ત્યારે કરોડો રૂપિયાની ભેટ છે તે લોકોને આપતા હોય છે। આજે પણ ઘણી બધી ભેટ છે તે લોકોને પ્રાપ્ત થશે। જી હાર્દી, આભાર આપનો જાણકારી આપવા માટે। તો આજના માત્ર 2 થી 3 કલાકના પ્રધાનમંત્રી મોદીના આ કાર્યક્રમ દરમિયાન ગુજરાતવાસીઓને કરોડોની ભેટ મળશે। એ પરિયોજનાઓ કે જેનાથી માળખાગત સુવિધાઓ તો વિકસે છે, પરંતુ સાથે અમદાવાદની ઓળખ પણ બદલાશે। સ્વતંત્રતાનું સાક્ષી ગાંધી આશ્રમ, જેની હવે કાયાપલટ થવાની છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે દાંડી કૂચના દિવસ નિમિત્તે આશ્રમ ભૂમિ વંદના કાર્યક્રમમાં સામેલ થશે। સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહાત્મા ગાંધી સાબરમતી આશ્રમ પુનઃ નિર્માણ પ્રોજેક્ટનો શુભારંભ કરાવશે। અમદાવાદના ગાંધી આશ્રમ એ આઝાદી ચળવળની અનેક ઘટનાઓનો સાક્ષી રહ્યો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ડ્રીમ પ્રોજેક્ટની રૂપરેખા નક્કી કરી ચૂક્યા છે। વડાપ્રધાન 1200 કરોડ રૂપિયાના ખર્ચે મહાત્મા ગાંધી સાબરમતી આશ્રમ પુનઃ નિર્માણ પ્રોજેક્ટનો શુભારંભ કરાવશે। 5 એકરના ગાંધી આશ્રમને 55 એકરમાં વિકસાવવામાં આવશે। ગાંધી આશ્રમનો કુલ વિસ્તાર 322 એકરનો છે। જે તે સમયે બનેલી ઇમારતોમાંથી કેટલીક ઇમારતોને યથાવત રાખવામાં આવશે તો કેટલીક ઇમારતોનું પુનઃ નિર્માણ થશે। આ માટે માસ્ટર પ્લાન તૈયાર થઈ ચૂક્યો છે। માસ્ટર પ્લાન મુજબ હૃદયકુંજ સહિતની 20 જેટલી ઇમારતનો વારસો યથાવત જાળવી રાખવામાં આવશે। તો બીજી તરફ ગાંધી આશ્રમમાં કેફેટેરિયા, ઉદ્યોગ મંદિર અને ઓરિએન્ટેશન સેન્ટર ડેવલપ કરાશે। ગાંધી આશ્રમમાં દેશ વિદેશમાંથી મહેમાનો આવે છે, જેમના માટે અનેક સુવિધાઓ ઊભી કરવામાં આવશે। આ સુવિધા પર નજર કરીએ તો મુલાકાતીઓ માટે ભાષાનુવાદ કેન્દ્ર ઊભું કરાશે। કાગળ અને ચર્મ પેદાશો બનાવવાની કળા માટે એક વર્કશોપ બનાવવામાં આવશે। ગાંધી ઇતિહાસ અને લેક્ચર માટે સુવિધા ઊભી કરાશે।